હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે ગણેશ ચતુર્થી છે તો પછી મારે પૂજા બી કરવાની છે, તો એટલે હું અત્યારે નાસ્તો કરવા બેઠી છું ને ઘર થોડું સમથિંગ આવું છે તો એ બધું સાફ થઈ જાય પછી યાર આડા ટાઈમ પર જ કેમ બનાવતા હોય, તો એ સાફ થઈ જાય પછી મારે પૂજા બી કરવાની છે. તો આ છે હમણાંનું રૂટિન, પછીનું ખબર નહીં. અને કાલે રાતે હું બહુ લેટ નાઇટ કામ કરતી હતી તો અત્યારે તમે જોઈ શકો છો, તો કંઈ વાંધો નહીં. તો અત્યારે નાસ્તો કરી લઈએ, પછી નાવા જઈએ, ફ્રેશ થઈએ, પછી હું તમને મળું છું. પૂજા કરી લીધી અને આજે પૂજા કરતાં કરતાં છે ને તેમાં ચાલો લગાવવાનો હતો ને તે હરખો લગાવાયો જ નહીં, તો કંઈ વાંધો નહીં, હમણાં તો ચાલશે બાકી. અને મમ્મી સોરી મત પડતે પાણી છે. રાધે 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 રાધે. મમ્મી આ લોટનું કામ લઈને બેઠા છે, જલ્દી ચાલુ કરેલી છે. અને મેં અત્યારે પડતી બેઠી પાણી અહીંયા પાણી પેલું આરતીઓ વારેલો ને એટલી પાગલ છું ને, સાચુંમાં મારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે અને હું તમારી સાથે વાત કરું છું ને અચાનક કેમેરો બંધ થઈ ગયો અને મને જ નથી ખબર કે મેં શું બોલી. એટલે હવે તો મારે સ્ટોરેજ જ ખાલી કરવી પડશે. અરે અચાનક મમ્મી મોબાઈલ બંધ થઈ ગયો. હા, હવે એ નહીં ખબર ક્યારે વાત કરી હતી ને મમ્મી આ ઘંટીનું કામ કરવા બેઠા છે, ક્યારે બંધ થયો ફોન એ જ નહીં ખબર પડી. ને અત્યારે મેં તમને કીધું ને મેં પૂજા કરી લીધી છે, તો બસ એ આને ઇગ્નોર કરજો. થોડું શું બનાવ્યું? વઘારેલો રોટલો. હે હી મમ્મીએ કંઈ વઘારેલો રોટલો બનાવ્યો છે, આઈ થિંક છે એવું જ કંઈક બોલ્યા, પણ આ તો થોડી ગયું મમ્મી. મારું ધ્યાન હંમેશા પૂજામાં જ હોય. આજે ખાલી મેં વિડીયો શૂટિંગ કર્યું છે. એકચ્યુઅલી છે ને મારા ઘરમાં હું એકલી જ છું જેને વિડીયો બનાવવાનું ગમે, એમ નહીં બધાને જ ગમતું હોય. જોયું આવી રીતે જ થાય મારી હાથે. મારો કંઈ હાથ લાગી જાય તો ચાલો બગડી જાય, અથવા તો થાય જ નહીં અમુક વાર. ને અમુક વાર તો એટલો મસ્ત ચાલો થાય ને કે જેની કોઈ વાત જ નહીં. ને એમાં પાછી હું ફોટા ખેંચું. કંઈ નહીં, તો બસ એ જ કહેવાનું હતું કે શું કહેતી હતી. હા, એટલે હું ઘરમાં એકલી જ છું વિડીયો બનાવવાવાળી, એટલા માટે છે ને તે કોઈ હોય નહીં, બધા કામ પર જાય. એટલે મેં છે ને અત્યારે પૂજામાં છે ને કેમેરા શૂટિંગ કર્યું, બધું કર્યું, એટલે છે ને તે ભગવાનને મેં પહેલાં માફી જ માંગી. જો કદાચ તમારા પ્રાર્થનામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, બાકી તો એવું કંઈ નથી, મેં દિલથી કરી છે. અને કાલે મેં તમને કીધું ને હું કાલ રાતે શૂટિંગ કરતી હતી, તો હા એનું એડિટિંગ બી બાકી છે. એટલે કેટલું બધું કામ પડ્યું છે મારી પાસે, પણ અત્યારે મને તગડી ભૂખ લાગી છે, એટલે મેં તો પહેલાં ખાવા પર તૂટીશ, બાકી બધું ગયું ભાડમાં. કેમ કે બહુ ભૂખ લાગી છે અને મને એમ વિચાર બી થાય છે કે આજે કશે બહાર જાઓ, વિચાર એવો થાય છે, પણ જોઈએ. કેમ કે ભાઈ આવે એના પર આધાર, કેમ કે એની પાસે જ વ્હીકલ છે, મારી પાસે નથી. મને આવડતી બી નહીં, મારે શીખવી જાય પણ કોઈ શીખવાડતું નથી. શીખવી લઉં તો મને કોઈ વાંધો નથી, જ્યાં જવું હોય ત્યાં જ જવાય, બરાબર કે? તો કંઈ વાંધો નહીં, થોડી વારમાં મળું છું, ઓકે? મમ્મી આ કીધેલું કે હું વઘારેલો રોટલો બનાવ્યો છે તો ખાવાની છે, તો મેં ખાઉં છું ને આઈ ગેસ ફર્સ્ટ ટાઈમ જ ખાઉં છું. મને નથી ખબર કેવું લાગવાનું, તો બટ આઈ એમ જસ્ટ ટ્રાય. अगर नहीं पसंद आया तो फिर से पार्सल. देखने में तो टेस्टी है, बाकी पता नहीं.
वाकई में ये बहुत ज़्यादा टेस्टी है। तो અત્યારે છે ને મને ખબર પડી જાય કે મારી મમ્મીએ ખાવાનું નહીં ખાધું. ચલો બધા ચલ આ મેડમને છે ને ગમતું નહીં ઘરમાં. હું હોતા જતી ને તો રડતા હતા. મને છે ને ખબર પડી કે મમ્મીએ ખાવાનું નહીં ખાધું. હાલો એમ મને પણ ભૂખ લાગે છે. આજે મેં છે ને રાત્રે છે ને 2 વાગે છે ને સૂઈ ગયેલી હતી. તો મને છે ને ઊંઘ નથી આવતી એટલા માટે મેં અત્યારે સૂઈ ગયેલી. હવે મેં ફટાફટ દના હતા ને બધું એક ચૂટકીમાં જે કે થાય નહીં એડિટિંગ કરીશ ને ફટાફટ વિડીયો મૂકીશ. બાકી તો કશું નથી અત્યારે કરવા જેવું. એટલે મમ્મી એટલે જ બોર થતી હશે. પણ આ વાહન માંજવાના છે એ નહીં દેખાયું. તો તું માંજ ની, તું માંજ. મમ્મીને કહે છે વાહન માંજ. તો આ તારા નેલ તૂટી જાય તો તૂટી જ જાય ને. તો તૂટી જ જાય ને વાહન માંજ. ના એ નહીં બન જાય હમણાં.